ચાલો તો જો આપણે ફઈના ઘરેથી બધું કામ પૂરું થઈ ગયું અને હવે આવી ગયા છીએ બીજા મોટા ફઈના ઘરે. ચાલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ જો સરદાર સ્વામિનારાયણના મંદિરે દર્શન કરવા માટે. હિંડોળાના દર્શન છે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો જો આજે અમે આવી ગયા છીએ મારી ફઈના પ્રિયામાં. તો જો બધા અહીંયા નાહી ધોઈને મસ્ત રેડી થઈ ગયા છે. બધા નાહા ધોવાના કામકાજ ચાલુ છે. અને અહીંયા જો બધા બચ્ચા પાર્ટી બધી હજી ઉઠી છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. બોલો, બધાને મૂડ નથી, હજી ઉઠે છે. અને જીનલબેન રોવે છે જો અમારે. અય જીનલ, બોલ તો ખરી. ગુડ મોર્નિંગ કહી દો મમ્મીને. બોલ. અને એક ભાઈ જો આમાં આળસ મળે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો પોપટ છે જો અહીંયા બધા બેઠા છે. જાઉં ત્યાં જાઉં નજીક તો આવશે. મનીષ કુમાર હું પાડી લીધો છે. મનીષ કુમાર તમે હે તો ઘરે લઈ જાજો. રાજકોટ ફરવા લઈ જવા એવું છે. પાછો મૂકી જવો. હા એ વાત સાચી. તો તમારે પણ પિંજરું ને બધું લઈ જવું પડશે હો. લઈ હારો ઉપાધી અહીંયા રહી તો ત્યાંનું વાતાવરણ નાઈનું ફેર પડી જાય ને. તો છોકરાઓ બધા ઉઠી ઉઠીને જો તો અહીંયા પોપટ જોવા બેસી ગયા. નાવા ધોવાનું નથી બધા હે. કેવો વ્હાઈટ કલર નો રાખ તો યુગ તારા હાથે. ઈ પણ ઓલું રૂમાલ રાખ. કાઈ નો કરે જો એ પકડ્યો જો. એન મેતે આવતો રહે. હાથ રાખ ખાલી. જો આવી ગયો જો. જો એ કેમ પકડ્યો જો એમ હાથ રખાય. આરાધ્યાએ જોયો. આરાધ્યાએ જોયો કેમ થયો યુગ કઈ થાય છે. દોરા આ દોરા ઓલા ચાસે થી ઓલો કરે ને કાપે. યુગ ને આમ બીક લાગતી છે ને આમ રાખે એવું છે ને યુગ. જો જો છોકરા નાના આવી જાય. સરસ આવે છે બધા. અત્યારમાં પોપટ થી જો એક ખંભે બેહારે ને એક હાથે બેહારે ને ચંદ્રેશ કુમાર ના ખંભે બે ગઈ. ઈ તો કહો આમ જો ઓલા હાથમાં લઈ લીધા. આ બાજુ લેતા હો તો. આરાધ્યા, આરાધ્યા બોલાવતો. આરાધ્યા, આરાધ્યા ક્યાં ગઈ? આવી બાર જો તાર પપ્પા ના હાથમાં. આરાધ્યા જો પોપટ જો તાર જોતો છે હાથ ઉપર. જા જા આપે જા. આરાધ્યા તું જા તો. એ તો બી આરાધ્યા તો. આરાધ્યા જા તો. તમારા હાથ ઉપર લઈ લે તો આવી જાય. ત્યાં લેહો તો એમ આવી જાય. હા એટલે વાગે. ના પાડે એ બી બેસે હાથ ઉપર એટલે વાગે નહીં. એટલે જો હમણાં આવી જાય. ઉપર હાથ રાખ તો આવી જાય. બસ એમ. હા જો આવી ગયો. જો જો ઈ બોલે છે. જો બોલે છે જો.
હાલો ચાલો પછી વાડી બાજુ જાય ફાર્મ હાઉસ ફાર્મ હાઉસ નથી આ હે ના મિની ટ્રેક્ટર આપણે જાય નો કે લઈ નો ગાડી ઓય ઉપર બાંધી પૈસા ગાડું ડાળખી પડી કર્યો પૈસા નો થાય ગાડું ચાપડો ગાડું એવું તો થાકી હાલો બધાય બાય બાય કરી દો હાય હાય બાય બાય ચાલો તો જો આપણે ફઈના ઘરેથી બધું કામ પૂરું થઈ ગયું અને હવે આવી ગયા છીએ બીજા મોટા ફઈના ઘરે. તો જો અહીંયા બધા બેઠા છે. તો જો બધા ભાભી ને બધા બેઠા છે. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છે બધાને સારું છે ને? તો જો મોટા ફઈના ઘરે આવ્યા છે અને બધા જો અહીંયા બેઠા છે અને બહાર બધા જેન્ટ્સ બેઠા છે. ચાલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ જો સરદાર સ્વામિનારાયણના મંદિરે તો દર્શન કરવા માટે. હવે જઈએ છીએ રાજકોટ, તો ચાલો મંદિરના દર્શન તમને કરાવું. હાલો, ઓલી ગાડી આવે છે ને, હા હિંડોળાના કદાચ હશે તો જોઈએ હવે દર્શન થાય. હિંડોળા હશે તો અહીંયા આ મંદિરે. ચાલો આગળ તમને મંદિરે દર્શન કરાવું. ચાલો તો આપણે ઉપર મંદિરમાં જઈએ. મમ્મીની લોકો જો ચડે છે અને વરસાદ આવી ગયેલો છે અહીંયા. તો જો પગથિયા ને બધું પાણી પાણી છે, તો જોઈને ચડજો, લપસરે એવું છે, પાણી વાળું છે બધું. ચાલો તો આપણે ઉપર જઈએ. વાગ્યા કેટલા દર્શન કદાચ બંધ 3:30 થયા ને, 4 વાગ્યા પછી ખુલતા હોય. અહીંયા ગણપતિ દાદાનું મંદિર છે.
3:30 5 મિનિટ 10 મિનિટની વાર છે. આ ખુલ્યા જ તે લે. અરે વાહ, આવ્યા ઈ ભેગા જ દર્શન ખુલી ગયા. લ્યો ભાગમાં છે ને દર્શન કરવાના. મસ્ત જો આપણે અંદર હાલ. મસ્ત અહીંયા લગી જવાય, અંદર ન જવાય. અહીંયા તો જવાય જ ને. મસ્ત વિશાળ જગ્યા છે ને મસ્ત મોટું મંદિર છે. ભગવાન તમારો તો મારા નાથ તમે ભગવાનની જય, મહારાજની જય. રડે વિનાશી લગે. જો ઈંડોળો છે. હા ઈંડોળાના દર્શન છે ઘનશ્યામ મહારાજના. ચાલો આપણે ઘનશ્યામ મહારાજને હિંચકે ઝુલાવી ઝૂલે. મસ્ત જો દર્શન થઈ ગયા આપણા. આવ્યા તરત જ મંદિર ખુલી ગયું અને કાંઈ ભગવાનની મૂર્તિ છે. મસ્ત દર્શન થઈ ગયા છે. સરસ. ચાલો જો અહીંયા પણ મસ્ત દર્શન છે અને અહીંયા મોટી વિશાળ જગ્યા છે અને મસ્ત સરદારનું મોટું મંદિર છે. હા, આપણે પણ મસ્ત જો દર્શન કરી લીધા છે અને મારી એક ગાડી પાછળ છે તો જો આવે છે અને જો આગળ મમ્મી જાય છે આગળ. એ મસ્ત જો ગાર્ડન છે સરસ મજાનું. તો ભાગમાં આવશે ને તો જો ભગવાનના દર્શન પણ આવ્યા. એ ભેગા દ્વાર ખુલી ગયા. પ્રદક્ષિણા પણ આપણે ફરી લીધી છે.